શ્રી ગુસાઈજી સર્વોત્તમજીના એકાદશ શ્લોકમાં 11મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના 3 નામ પ્રગટ કરે છે. શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. બધાના ભાવ અનુસાર બધાને અલગ અલગ નામ પ્રિય હોય. કોઈને કોઈક નામ ગમે તો આપ બધા વૈષ્ણવને પણ પૂછો કે તમને કયો નામ પ્રિય છે, તો બધાને અલગ અલગ ભાવ પ્રમાણે અલગ અલગ નામ પ્રિય હોય. અને આ 108 નામમાં બધા જ નામ એકથી એક સુંદર છે. આપણે કમ્પેર પણ ના કરી શકીએ, પણ મને કોઈ સૌથી પ્રિય એક નામ હોય તો શ્રી ગુસાઈજી નામાવલીમાં નામ પ્રગટ કરતા આજ્ઞા કરે કે અદય દાન દક્ષસ્ય. એ નામ એ મને ખૂબ પ્રિય છે. કેમ કે અદય દાન એવું દાન શ્રી વલ્લભ કરે છે કે જે તો આપણે વિચારી પણ નથી શકતા. એવું નથી કે વલ્લભ એકલા આચાર્ય થયા, જગત ગુરુ પણ ઘણા બધા હતા. અનેકો અનેક સંપ્રદાયના અનેકો અનેક આચાર્યો હતા. અનેકો અનેક આચાર્યોએ પોતાના અનેકો અનેક માર્ગની પણ રચના કરી છે. પણ જેવું અદય દાન શ્રી વલ્લભે શ્રી મહાપ્રભુજી આપ્યું છે એવું દાન તો કોઈએ નથી આપ્યું. ઘણા આચાર્યો થઈ ગયા જેમને મુક્તિનું દાન આપ્યું, ઘણા આચાર્ય એવા થઈ ગયા કે જેમને ભક્તિનું દાન આપ્યું, પણ શ્રી વલ્લભ મુક્તિ પણ નહીં, ભક્તિ પણ નહીં. શ્રી વલ્લભ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીનું દાન આપે છે. ઠાકોરજી વૈષ્ણવના ઘરે પધરાવે છે. કુમ્મનદાસજીનો પ્રસંગ આવે કે જ્યારે કુમ્મનદાસજીને એમના પોતાના ધર્મપત્ની જ્યારે શ્રી વલ્લભના સન્મુખ આવ્યા, એ સમયે શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્નતામાં, ખૂબ આનંદમાં હતા. શ્રી મહાપ્રભુજીએ કુમ્મનદાસજીને પૂછ્યું, કુમ્મનદાસજી તમે કંઈ માંગો, તમે જે માંગશો આજે હું તમને એ આપીશ. કુમ્મનદાસજીના મનમાં થયું કે વલ્લભ આપની કૃપાથી પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થયો, આપની કૃપાથી ઠાકોરજી પ્રાપ્ત થયા, આપની કૃપાથી ઠાકોરજીને સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. આનાથી વધારે હું આપનાથી શું માંગુ? મારે કંઈ માંગવું જ નથી. શ્રી મહાપ્રભુજીએ કુમ્મનદાસજીના ધર્મપત્નીથી પૂછ્યું કે તમે કંઈ માંગો. હવે એ સમયે શ્રી વલ્લભને એવું ખ્યાલ ના આવ્યું કે બહેનો સામે એવું કહેવાય નહીં. કોઈ પણ વ્યક્તિ કોઈ બહેનને કહે કે તમે કંઈ માંગો, તમે બધા બહેન તો બહુ ડાયા છો. મારા સામેલા બેસેલા બધા જ બહેનો બહુ ડાયા છે, કંઈ ક્યારે માંગતા જ નથી, પોતાના ઘરનાથી પણ ક્યારે કંઈ માંગતા નથી, બહુ ડાયા છે. પણ એ સમયે જ્યારે શ્રી મહાપ્રભુજીએ કુમ્મનદાસજીના ધર્મપત્નીને, એમના પત્નીને પૂછ્યું કે તમે કંઈ માંગો, તો એ કુમ્મનદાસજીના વાઈફ એમના પત્નીએ કહ્યું કે જયરાજ આપ એવી કૃપા કરો કે અમને કોઈ સંતાન નથી, આપ એવી કૃપા કરો કે અમને સંતાન થાય. અને ત્યારે શ્રી મહાપ્રભુએ શું આજ્ઞા કરી કે શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી, એમના ધર્મપત્ની તો બહુ ખુશ થયા કે શ્રી મહાપ્રભુજી કેવી કૃપા કરી, કેવા આશીર્વાદ આપ્યા, કેવો સુંદર આશીર્વાદનું દાન આપણને કર્યું. પણ કુમ્મનદાસજી બહુ ગુસ્સે થઈ ગયા. એટલા ગુસ્સે થઈ ગયા, કહ્યું કે તારામાં બુદ્ધિ છે કે નહીં? તે વલ્લભ ત્યાં શું માંગી લીધું? એમના ધર્મપત્ની કે અરે મેં તો આપણા સારા માટે માંગ્યું છે કે આપણી કોઈ સંતાન હશે, આપણા બાળકો હશે, એ સેવામાં જોડાશે, સેવા કરશે, પ્રભુના ગુણગાન કરશે, પ્રભુની વલ્લભની ઠાકોરજીની સેવા કરશે. તો ત્યારે કુમ્મનદાસજી કીધું કે આ જગતમાં સૌથી મોટો મૂર્ખ તો તું જ છે કે શ્રી વલ્લભ જેમનું સામર્થ્ય અલૌકિકનું દાન કરવાનું છે તે એમની પાસે જઈને પણ લૌકિક જ માંગ્યું. અને આજના સમયમાં અત્ર તત્ર સર્વત્ર આ જ થઈ રહ્યું છે. તમે જુઓ કે જે પણ વ્યક્તિ વલ્લભ કે વલ્લભ કુલની પાસે આવે છે, કેટલા લોકો પોતાના અલૌકિક ભાવથી આવે છે. બધા જાણે અંજાણે પોતાના સ્વાર્થ, પોતાના લૌકિક ભાવો લઈને જ આવે છે. અમારા પાસે જે પણ વૈષ્ણવ આવે, અડધા ઉપર તો લૌકિક પ્રશ્નો, ઘરના જ પ્રશ્નો હોય છે. આપણા શ્રી વલ્લભનું સામર્થ્ય તો અદય દાન કરવાનું છે. જેવું દાન કોઈ ના કરી શકે એવું દાન વલ્લભ કરે છે. અલૌકિકનું દાન કરવાનું સામર્થ્ય છે, પણ એમના પાસે જઈને પણ આપણે લૌકિક જ માંગીએ છીએ. જો ઘણી વખત વૈષ્ણવને થાય
કે જીવનમાં તકલીફો તો બધાને આવે. હું એવું નથી કહેતો કે આપણા જીવનમાં સુખ જ સુખ હોય. જીવનમાં સુખ હોય તો દુઃખ પણ હોય. અને આપણે અન્યત્ર ક્યાંક જઈને વાતો કરીએ એના કરતાં આપણો જો વલ્લભ સાથેનો સંપર્ક સારો હોય, વલ્લભ સાથે આપણો સંબંધ સારા હોય અને તમે વલ્લભને વિનંતી કરો તો એમાં કોઈ ખોટું નથી. અન્ય ક્યાંક જઈને દોરા ધાગા બાંધવા, અન્ય ક્યાંક જઈને અન્ય આશ્રય કરવો એના કરતાં વલ્લભને વિનંતી કરવી સારી. પણ દર વખતે લૌકિક વિનંતી જ કરતા રહો, દર વખતે ઘર સંસારની જ વાત કરો તો એ ખોટું છે. વલ્લભ તો આપણને લૌકિકમાંથી અલૌકિકમાં લાવવા આવ્યા છે. આ લૌકિક સંસારમાંથી બહાર કાઢવા આપણને વલ્લભ પધાર્યા છે અને આપણે વલ્લભ સામે જઈને પણ લૌકિકની જ વાતો કરીએ છીએ. શાસ્ત્રમાં અદય દાન એટલે ભક્તિ કહેવાય કે ભક્તિનું દાન એ અદય દાન છે, કે એ દાન કરવાનો સામર્થ્ય કોઈનો છે જ નહીં. ભાગવતજીના પંચમ સ્કંદમાં પણ શ્રી ઠાકોરજી આજ્ઞા કરે કે જે ભક્ત મારા ભજન કરે, જે ભક્ત મારી સેવા કરે, જે ભક્ત મને યાદ કરે એને હું મુક્તિ આપું છું, ભક્તિ આપતો નથી. કેમ? કેમ કે જો હું એને ભક્તિ આપું તો મારે એની પાછળ પાછળ ભાગવું પડે. અને અહીંયા શ્રી વલ્લભ તો કેટલા કૃપાળુ છે કે શ્રી વલ્લભની કૃપાથી વૈષ્ણવને એવો અદય દાન પ્રાપ્ત થાય છે કે શ્રી વલ્લભ જીવોને ભક્તિનું દાન કરે છે. તો પુષ્ટિ ભક્તિ માર્ગમાં કહેવાય કે શ્યામ લગ્યો સંગ ડોલે, કે જ્યાં જ્યાં પુષ્ટિ જીવ જાય ત્યાં ત્યાં ઠાકોરજી ભાગતા ભાગતા એની પાછળ જાય છે. જો ઘણા વૈષ્ણવ બહુ સમજદાર હોય, ખબર છે કે ઠાકોરજી પાછળ આવવાના જ છે તો ઠાકોરજીનો હાથ પકડીને લઈ જાય. પણ જો તમારા જ્યાં સમજદાર વૈષ્ણવ હોય એ ખબર છે કે ઠાકોરજી તો ક્યાં પાછળ આવવાના છે અને પોતે નીકળી જાય તો પણ ઠાકોરજી તમને છોડતા નથી. શ્યામ લગ્યો સંગ ડોલે. આપણને શ્રી વલ્લભે ભક્તિનું દાન કર્યું છે તો પ્રભુ આપણી પાછળ પાછળ આવવાના જ છે. અને શ્રી મહાપ્રભુનું પ્રાગટ્ય પણ થયું છે કે પુષ્ટિ મહારસ દેન પ્રગટે, કે પુષ્ટિ ભક્તિ માર્ગનું મહારસ, પુષ્ટિ ભક્તિ માર્ગનું જે મુખ્ય રસ છે એનું દાન કરવા શ્રી વલ્લભ પધાર્યા છે. અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજી જેમને અનેકો અનેક જીવો પર કૃપા કરી, અનેકો અનેક જીવો પર અદય દાન આપ્યું, બ્રહ્મ સંબંધ કરાયો. જો આટલા બધા માર્ગો છે, આટલા બધા સંપ્રદાયો છે, પણ ક્યાંક પણ પ્રભુ સાથે ડાયરેક્ટ સંબંધ થયો જ નથી. પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે કે જ્યાં વલ્લભ જીવનો બ્રહ્મ સાથે ડાયરેક્ટ સંબંધ કરાવે છે, બ્રહ્મ સંબંધ કરાવે છે. તો આપણે તો જો ગણીએ ને કે વલ્લભે જીવ પર કેટલી કૃપા કરી, કેટલા અદય દાન આપ્યા છે, તો આપણી ડાયરી ખૂટી જાય, આપણા લિસ્ટ ઓછી પડી જાય. પણ કૃપા 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 જીવો પર ખૂબ થઈ છે. અને ત્યાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનો આગળ નામ પ્રગટ કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજી કેવા છે? તો મહોદાર ચરિત્રવાનાય નમઃ, કે આપ શ્રી મહોદાર છે. અહીંયા મહોદાર કીધું કે મહા ઉદાર છે. જો ઉદાર હોવું અને મહા ઉદાર હોવામાં ખૂબ ફરક છે. ઉદારતા અને કોઈ ઉદાર હોય તો શું કરે? પાત્રતા જોઈને, યોગ્યતા જોઈને દાન કરે. પણ શ્રી મહાપ્રભુજી તો મહોદાર છે, મહા ઉદાર છે, કે જ્યાં પાત્રતા પણ જોતા નથી, જ્યાં યોગ્યતા પણ જોતા નથી, પાત્રતા જોયા વગર જીવ પર ખૂબ કૃપા કરે છે, જીવ પર ખૂબ દાન કરે છે. થોડુંક માંગીએ અને વધુ આપે. અધિક મહિનો આવ્યો તો અધિકસ્ય અધિકમ ફલમ, કે તમે થોડું કરો ને વધારે મળે. પણ પુષ્ટિમાં તો નિત્ય અધિક જ છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો શ્રી વલ્લભ એવા મહોદાર છે, એવા મહા ઉદાર છે કે તમે વલ્લભ પાસે થોડું માંગો અને વલ્લભ તમને ઘણું આપી દે છે. બાદશાહ અકબર એક દિવસ મનમાં થયું, બાદશાહ અકબરની એક એવી ટેવ, એક એવી હેબિટ કે બાદશાહ અકબરના મનમાં થતું કે મારા ગામના લોકો, મારા શહેરના લોકો બધા શું કરે છે એ જોવા માટે સાધારણ વ્યક્તિનું વેશભૂષા ધારણ કરીને ગામમાં બધે ફરતા. તો એક દિવસ બાદશાહ અકબર એક સાધારણ વ્યક્તિનું સ્વરૂપ ધારણ કર્યું અને એ સ્વરૂપ ધારણ કરીને
એ સ્વરૂપ ધારણ કરીને બાદશાહ એ ગામમાં નીકળ્યા. ગામમાં નીકળતા નીકળતા જંગલમાં નીકળી ગયા, અને જંગલમાં જ્યાં ગયા ત્યાં જંગલમાં એ બાદશાહ ખોવાઈ ગયા. ત્યાં એક જંગલનો ગરીબ માણસ હતો, અને ગરીબ માણસે બાદશાહનો ધ્યાન રાખ્યો, બાદશાહની સેવા કરી, બાદશાહને ભોજન કરાવ્યું. બાદશાહ બહુ ખુશ થયો કે મારું નામ અકબર છે અને હું આગ્રામાં રહું છું. તમને જીવનમાં ક્યારે પણ તકલીફ પડે, તમને જીવનમાં ક્યારે પણ કંઈક પણ જરૂર હોય, તમે મારી પાસે આવજો. એ ગરીબ માણસ તો ખૂબ આનંદ કરતો, ખૂબ પોતાના કાર્ય કરતો, ખૂબ મહેનત કરતો. 7-8 મહિના થઈ ગયા. જીવનમાં બહુ તકલીફ આવી. મનમાં થયું કે મેં એક વખત એક વ્યક્તિ, જે અકબર નામનો વ્યક્તિ હતો, મેં એની સેવા કરી, મેં એનું ધ્યાન રાખ્યું. એને મને કીધું કે ક્યારે પણ જરૂર હોય તો મારી પાસે આવજો. તો હું આગ્રા જઉં અને આગ્રા જઈને હું એનાથી મદદ માંગુ. આગ્રા ગયો. એને ખબર નથી કે અકબર પોતે બાદશાહ છે. બધાને પૂછે કે અકબર કોણ છે, અકબર કોણ છે, અકબર ક્યાં મળશે. કહ્યું કે અકબર તો બાદશાહ છે, બાદશાહ તો પોતાના મહેલમાં હોય, તમે મહેલમાં જાઓ, તમને બાદશાહ મળશે. એ ગરીબ માણસ મહેલમાં ગયો. મહેલમાં જઈને બાદશાહને વાત કરી, બાદશાહને વિનંતી કરી, કહ્યું કે તમારી મેં સેવા કરી, તમે મને કહ્યું કે જ્યારે પણ તને મદદની જરૂર હોય, જ્યારે પણ તને તકલીફ પડે, મારી પાસે આવજે. હું આજે તમારી પાસે આવી ગયો છું, મને તમે હેલ્પ કરો, મને તમારા મદદની જરૂર છે. અને એ સમય બાદશાહે બધી વાત સાંભળી, પણ એ સમયે બાદશાહનો નમાઝ વાંચવાનો સમય હતો. તો એ સમયે બાદશાહ પોતે પોતાના સ્થાને બેસી ગયા, પોતે નમાઝ વાંચતા હતા. એમનો ક્રમ થઈ ગયો. તો એ ગરીબ વ્યક્તિએ પૂછ્યું કે તમે આ શું કરો છો, તમે આ શું કર્યું? તો ત્યારે એ બાદશાહે કીધું કે મેં મારા ખુદાથી મારા સુખ માટેની પ્રાર્થના કરી છે. મેં મારા ખુદાથી, મેં મારા ભગવાન પાસે મને બધું સારું મળે, મારું બધું સારું થાય, એના માટે મેં પ્રાર્થના કરી છે, ઇબાદત કરી છે. આ સાંભળવા માત્રમાં એ ગરીબ વ્યક્તિ ભાગતો ત્યાંથી નીકળી ગયો. બાદશાહને થયું કે અરે, તું મારા પાસે મદદ લેવા આવ્યો, તારા જીવનમાં બહુ તકલીફ છે, તને હેલ્પ જોઈએ છે, તું અહીંથી જતો કેમ રહ્યો? તો એ ગરીબ માણસે કીધું કે બાદશાહ, તમે આટલા મોટા બાદશાહ છો, તો પણ તમે તમારા સુખ માટે તમારા ખુદાથી માંગો છો, તમારા ભગવાનથી માંગો છો, તો હું પણ તમારા પાસે કેમ માંગુ? હું પણ મારા ભગવાનથી જ માંગીશ. તો કહેવાનો તાત્પર્ય, સમજવાનું તાત્પર્ય એ જ છે કે આપણા શ્રી વલ્લભ તો એવા મહા ઉદાર છે કે જેને જે જોઈએ વલ્લભ એને બધું જ આપશે. આપણે લૌકિકનો સહારો લઈએ, આપણે સંસારનો સહારો લઈએ, અન્યત્ર ભાગીએ, એના કરતા વલ્લભનો સહારો લઈએ, વલ્લભને વિનંતી કરીએ, તો વલ્લભ આપણા બધા મનોરથ પૂર્ણ કરે. જો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં એક ક્રમ એવો છે કે આપણો કોઈ પણ મનોરથ હોય, આપણો કોઈ પણ વિનંતી હોય ને, તો આપણે એ વિનંતી કરીએ છીએ ગિરિરાજજીને. આપણે એના માટે વલ્લભને, ઠાકુરજીને, યમુનાજીને શ્રમ નથી આપતા, આપણે ગિરિરાજજીને વિનંતી કરીએ. અને ગિરિરાજજી કેવા છે કે જ્યારે એક જતીપુરામાં, એક ગોવર્ધનમાં એક સુંદર કન્યા લગ્ન કરીને ઘરમાં આવી, અને જ્યાં ઘરમાં આવીને ઘરની ભેંસ ખોવાઈ ગઈ, બધાએ બહુ બોલ્યા, બહુ વઢ્યા કે આ છોકરીની, આ કન્યાની, આ વધુની પગલાં કેવા છે કે પગલાં પડવા માત્રમાં ઘરની ભેંસ ખોવાઈ ગઈ. બહુ દુઃખી થઈ. એ છોકરીએ મનોમન મનોમત કર્યો કે હે પ્રભુ ગિરિરાજજી, મારા પાસે અત્યારે એવું થઈ રહ્યું છે, બધા મને એવું બોલી રહ્યા છે, આપ એવી કૃપા કરો કે ભેંસ આવી જાય તો હું આપને 2 મણ દૂધ ચડાવીશ. એવું થયું કે બીજા દિવસે ખોવાયેલી ભેંસ પાછી ચાલતા ચાલતા ઘરે આવી ગઈ. સાસુ સસરા બધા એવા ખુશ થયા, બધા કહેવા લાગ્યા કે આ નવી વહુના પગલાં કેટલા સારા છે કે ખોવાયેલી ભેંસ પણ ચાલતી ચાલતી ઘરે આવી ગઈ. ખોવાયેલી ભેંસ થોડી ક્યારે ઘરે આવે, આ વહુના પગલાં કેટલા સારા છે કે ખોવાયેલી ભેંસ પોતે ચાલતા ચાલતા ઘરે આવી ગઈ. તો એ જ પ્રકારે જ્યારે પણ કંઈ મનોરથ હોય, જ્યારે પણ કોઈ વિનંતી કરવી હોય, તો હંમેશા વિનંતી શ્રી ગિરિરાજજીને કરવી. અને એ ગિરિરાજજી એવા કૃપાલુ છે, ભક્ત મનોરથ પૂરકાય નમ છે કે ગિરિરાજજી જીવોના બધા મનોરથ પૂર્ણ કરે છે, જીવોની બધી જ વિનંતીઓ સ્વીકારે છે. અને ત્યાં આગળ શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્તોત્રના 12 શ્લોકમાં, 12મા શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે અને ગાન કરે છે
वैश्वानरो वल्लभाख्य सद्रुपो हितकृत्स्मिता जनशिक्षा कृते कृष्ण भक्तिग्रोन्निखिलेष्टदे श्रीमद्वल्लभ कहो श्रीमद्वल्लभ कहो वल्लभ नाम बिना सुधार नहीं श्रीमद्वल्लभ कहो श्रीमद्वल्लभ कहो वल्लभ नाम बिना सुधार नहीं 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 श्रीमद्वल्लभ कहो वल्लभ नाम बिना सुधार नहीं। અહીંયા શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના 6 નામ પ્રગટ કરે છે અને ગુસાઈજી કહે છે કે શ્રી વલ્લભ કેવા છે, શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે, તો એકદમ વૈશ્વનાર સ્વરૂપ છે. વૈશ્વનાર એટલે પ્રભુના મુખારવિંદ સ્વરૂપ અને એ મુખારવિંદનું અગ્નિ સ્વરૂપ એ શ્રી વલ્લભનું છે. અગ્નિ કેવી હોય કે અગ્નિ અંધકારને દૂર કરે. તમે ક્યાંક પણ અગ્નિ પ્રગટ કરો તો અગ્નિ અંધકારને દૂર કરે અને ત્યાં પ્રકાશ પ્રગટ કરે. તો એ જ પ્રકારે શ્રી વલ્લભ પણ એવા અગ્નિ સ્વરૂપો છે. શ્રી વલ્લભ પણ એવા અગ્નિ રૂપ છે. સ્વયં ઠાકોરજીના મુખારવિંદના અગ્નિ સ્વરૂપ એવા છે કે જે અંધકાર રૂપી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે અને ત્યાં ભક્તિ રૂપી પ્રકાશ પ્રગટ કરે છે. અને ત્યાં શ્રી ગુસાઈજી આગળ શ્રી મહાપ્રભુજીના નામ પ્રગટ કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાખ્યાય નમઃ, કે આપ શ્રીનું નામ વલ્લભ છે. તો તમે સહજ જોજો કે એકચ્યુઅલી મારી તો પોતાની એક એવી ટેવ છે કે જ્યારે પણ વલ્લભને યાદ કરવા હોય તો આપણને જ્યારે પણ ધ્યાન ધરવું હોય તો મહાપ્રભુજી યાદ ના આવે, જગતગુરુ યાદ ના આવે, આચાર્યચંદ યાદ આવે, સૌથી પહેલા શું યાદ આવે? વલ્લભ. વલ્લભ એટલે પ્રિય. સંસ્કૃતમાં વલ્લભનું અર્થ થાય પ્રિય, કે જે આપણને પ્રિય હોય. અને એક વલ્લભ નામમાં એક એવી આત્મીયતા છે, વલ્લભ નામ સાથે એક એવું સ્નેહ, એક સંબંધ છે કે વલ્લભ નામ લઈએ તો એવું લાગે કે આપણે આપણા કોઈના વ્યક્તિને બોલાવી રહ્યા છીએ, કોઈ આપણું પોતાનું છે એને આપણે યાદ કરી રહ્યા છીએ. તો અહીંયા શ્રી મહાપ્રભુજીના નામ શ્રી ગુસાઈજી બતાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભ છે. અનેક પ્રસંગ આવે કે જ્યારે શ્રી ઠાકોરજી અને સ્વામીજીએ માન લીલા ધારણ કરી, એવી માન લીલા ધારણ કરી કે કોઈ આપશ્રીનું માન દૂર નથી કરી રહ્યું. અને એ સમયે ઠાકોરજી અને સ્વામીજીના હૃદયમાંથી એક એવું સ્વરૂપ પ્રગટ થયું અને એ સ્વરૂપ પ્રગટ થઈને આપ બંનેના માનને દૂર કર્યા છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી એટલા પ્રસન્ન થયા કે આ સ્વરૂપે અમારું માન દૂર કર્યું છે. તો એ સ્વરૂપને આપશ્રીને ખૂબ પ્રિય થયો, એટલો પ્રિય થયો કે એ સ્વરૂપનું નામ પણ વલ્લભ રાખ્યું. વલ્લભ તો એવા છે કે એ દરેક વૈષ્ણવને ખૂબ પ્રિય છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કરતા ગુસાઈજી કહે છે કે વલ્લભનું સ્વરૂપ અગ્નિ સ્વરૂપ છે. જો આપણે એક વસ્તુ સમજીએ કે જો આપણે કહીએ છીએ કે વલ્લભ પ્રિય છે, પણ વલ્લભ તો અગ્નિ સ્વરૂપ છે. અને અગ્નિ કેવી હોય કે અગ્નિ આપણને દજાડે, આપણને બાળે, આપણને ડરાવે. પણ અહીંયા તો આપણે વલ્લભને પ્રિય કહીએ છીએ, એવું કેમ? તો અહીંયા શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી વલ્લભ અગ્નિ સ્વરૂપ છે. આપણી વાત સાચી છે કે અગ્નિ દજાડે, અગ્નિ બાળે, અગ્નિ આપણને ડરાવે, પણ એ જ અગ્નિ જ્યારે આપણને પ્રકાશ આપે, એ જ અગ્નિ જ્યારે આપણને સુંદર તાપ આપે, ત્યારે એ જ અગ્નિ આપણને પ્રિય થઈ જાય.
તો શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભ એવા અગ્નિરૂપ છે જે જીવોના અંદર ભક્તિરૂપી પ્રકાશને પ્રગટ કરે છે, જીવના અંદરનો અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે અને જીવના અંદર ભક્તિરૂપી પ્રકાશને પ્રગટ કરે છે. શ્રી અગ્નિ એવા છે, શ્રી મહાપ્રભુજી એવા અગ્નિરૂપ છે કે આ એકમાત્ર અગ્નિ એવી છે કે જે શીતળતાનું દાન કરે છે. અનેકો અનેક અગ્નિ પાસે તમે જાઓ તો અગ્નિ તમને ગરમાવ આપે, પણ શ્રી વલ્લભ રૂપી અગ્નિ એવી છે કે જે ગરમાઓની પણ શીતળતાનું દાન કરે છે. અને આગળ શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના નામ પ્રગટ કરતા એક નામ પ્રગટ કરે છે કે સદરૂપાય નમઃ, કે શ્રી મહાપ્રભુજી સદરૂપ છે. જો સદરૂપના તો અનેકો અનેક અર્થ થાય, અનેકો અનેક ટીકાકારોએ, અનેકો અનેક વ્યાખ્યા કરનારોએ અનેકો અનેક અર્થ કર્યા છે, પણ બહુ સાધારણ અર્થ આપણે સદરૂપનો સમજીએ તો સદરૂપ એટલે સુંદર રૂપ, અને સદરૂપ એટલે સત્ય સતરૂપ. સચિતાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સત ચિત આનંદનું કોઈ સ્વરૂપ હોય તો એ શ્રી વલ્લભનું છે. આપણે જોઈએ તો વલ્લભનું એટલો સુંદર સ્વરૂપ છે, એટલું સદ સ્વરૂપ છે કે વલ્લભમાં બધા જ અલૌકિક ગુણો છે. સત ચિત આનંદ એ જેટલા પણ ગુણો છે એ બધા અલૌકિક ગુણો છે. એટલે અહીંયા શ્રી ગુસાઈજી આપને સદરૂપ કહે છે કે સુંદર તો છે, જોવા માત્રમાં જીવને આનંદ થઈ જાય, જોવા માત્રમાં જીવ આપશ્રી મોહિત થઈ જાય, આપશ્રીના પ્રેમમાં પડી જાય. અને આપશ્રીના ગુણો પણ એવા છે કે ગુણના પણ દર્શન કરે તો પણ એ જીવને પ્રેમ થઈ જાય. અને કોને પદ સાહિત્યમાં આવે કે શ્રી વલ્લભનું સ્વરૂપ એવું છે, શ્રી વલ્લભના દર્શન કરીએ, વલ્લભનેથી પ્રેમ થાય તો વલ્લભ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો और न मन में आवे हूँ.